નમસ્તે પ્રિય મિત્રો, આજે આપણે ફેલિસિટી આઈ નામની ખરેખર અદ્ભુત યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. નાણાકીય અનિશ્ચિતતાના આજના સમયમાં ફેલિસિટી આઈ નવીનતા અને સશક્તિકરણનું પ્રતીક છે. તે ફક્ત એક સામાન્ય પ્લેટફોર્મ નથી, પરંતુ કૃત્રિમ બુદ્ધિ અને વિકેન્દ્રિત ફાઇનાન્સ DeFi ના સાબિત સિદ્ધાંતો પર આધારિત એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. ફેલિસિટીનું મિશન સરળ છે. અમે સંપત્તિ ઉત્પન્ન કરવાની વ્યૂહરચનાઓ બનાવવા માંગીએ છીએ જે અગાઉ ફક્ત સંસ્થાકીય રોકાણકારો માટે ઉપલબ્ધ હતી, જે દરેક નાના રોકાણકાર માટે સુલભ હતી. અમારું લક્ષ્ય સમગ્ર વૈશ્વિક સમુદાય માટે અનુમાનિત અને ટકાઉ સુખની સ્થિતિ બનાવવાનું છે. અમારા સ્થાપક અને CEO સ્ટેફોર્ડ વિલિયમને મળો. સ્ટેફોર્ડ વિલિયમ એક સ્વપ્નદ્રષ્ટા નેતા છે જેમને 30 વર્ષથી વધુનો બજાર અનુભવ છે. તેઓ માત્ર એક CEO જ નથી, તેઓ એક અગ્રણી અને વ્યૂહરચનાકાર પણ છે. 20 વર્ષથી વધુ પરંપરાગત વેપાર અને ક્રિપ્ટો ઉદ્યોગમાં 10 વર્ષથી વધુ સમય સાથે, તેઓ તેમના ઊંડા જ્ઞાન, નવીનતા અને મજબૂત નેતૃત્વ સાથે ડિજિટલ ફાઇનાન્સ વિશ્વમાં ફેલિસિટી AIનું નેતૃત્વ કરી રહ્યા છે. અમારા CTO અને મીડિયા સલાહકારને મળો. પીટર જેમ્સ, CTO, ફેલિસિટી AIના ટેક મગજ છે જે બાય ઓટોમેટેડ ટ્રેડિંગ સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષિત, ઝડપી અને બુદ્ધિશાળી સિસ્ટમો વિકસાવે છે. એન્ડ્રિયા ફ્લાયન હેર્બર્ટ, મીડિયા સલાહકાર. તે ફેલિસિટી AIમાં મીડિયા અને બ્રાન્ડિંગનો મુખ્ય ચહેરો છે, જે મજબૂત સંદેશાવ્યવહાર, તીક્ષ્ણ આંતરદૃષ્ટિ અને શક્તિશાળી સ્થિતિ સાથે વૈશ્વિક બ્રાન્ડ છબીને આકાર આપે છે. ફેલિસિટી એક નવીન પ્લેટફોર્મ છે જે નાણાકીય અનિશ્ચિતતાના સમયમાં લોકોને સશક્ત બનાવે છે. તે માત્ર એક પ્લેટફોર્મ નથી પરંતુ AI અને DeFi પર આધારિત એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. તેનું ધ્યેય એડવાન્સ્ડ સંપત્તિ ઉત્પન્ન કરતી વ્યૂહરચનાઓ બધા માટે સુલભ બનાવવાનું છે, જે અગાઉ ઉચ્ચ વર્ગ સુધી મર્યાદિત હતી, અને વૈશ્વિક સમુદાયને સ્થિર અને ટકાઉ નાણાકીય વૃદ્ધિ પૂરી પાડવાનું છે. ફેલિસિટીની વાર્તા. ફેલિસિટી આઈ ડિજિટલ ફાઇનાન્સની દુનિયામાં એક શક્તિશાળી પરિવર્તનનું પ્રતીક છે, જ્યાં ટેકનોલોજી, બુદ્ધિ અને તકો ભેગા થઈને સતત વૃદ્ધિનું ઇકોસિસ્ટમ બનાવે છે. તેના મૂળમાં ફેલિસિટી જનરેટિવ એન્જિન છે, જે આવક ઉત્પન્ન કરે છે, પુરસ્કારોને શ્રેષ્ઠ બનાવે છે અને લાંબા ગાળાની ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. તે માત્ર એક ટ્રેડિંગ સિસ્ટમ નથી, પરંતુ એક સ્માર્ટ, આગામી પેઢીનું નાણાકીય એન્જિન છે જે ઓટોમેટેડ ઇન્ટેલિજન્સ દ્વારા શીખે છે, અનુકૂલન કરે છે અને રિયલ ટાઈમ વળતર પહોંચાડે છે. ચાલો હવે સમજીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. ફેલિસિટી જનરેટિવ એન્જિન રિયલ ટાઈમ માર્કેટ ડેટાનું વિશ્લેષણ કરે છે અને નફાકારક ટ્રેડિંગ તકોને ઓળખે છે. તે આર્બિટ્રેજ સ્કેલ્પિંગ અને ટ્રેન્ડ ટ્રેડિંગ જેવી બાય ઓટોમેટેડ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે. ઉત્પન્ન થયેલ નફો દૈનિક વપરાશકર્તા પુરસ્કારો, પુનરોકાણ પૂલ અને સમુદાય પ્રોત્સાહનો દ્વારા વહેંચવામાં આવે છે, જે આવક અને વૃદ્ધિનું સતત અને ટકાઉ ચક્ર બનાવે છે. AI ટ્રેડિંગ બોટનો ઉપયોગ કરવાના ફાયદા શું છે? AI ટ્રેડિંગ બોટ 24/7 માનવ હસ્તક્ષેપ વિના વેપાર કરે છે અને વૈશ્વિક બજારોમાં સરળ એક્સેસ પ્રદાન કરે છે. તે ભાવનાત્મક વેપાર ઘટાડે છે, સ્કેલેબલ છે અને વ્યાવસાયિક વેપારીઓ માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે. ટેકનિકલ અને મૂળભૂત બજાર વિશ્લેષણ મજબૂત જોખમ સંચાલન અને ડેટા આધારિત ઝડપી નિર્ણય લેવા દ્વારા વધુ સારા ટ્રેડિંગ પરિણામોમાં મદદ કરે છે. હવે અહીં ફેલિસિટીની મુખ્ય વિશેષતાઓ છે. દૈનિક કમાણી. ફેલિસિટી વાસ્તવિક ક્રિપ્ટો ટ્રેડિંગમાંથી દૈનિક નફો પ્રદાન કરે છે. યોજનાના આધારે વપરાશકર્તાઓ દરરોજ 3% થી 6% કમાઈ શકે છે. ઝીરો ફી સિસ્ટમ. કોઈ છુપાયેલા શુલ્ક નથી.
ડિપોઝિટ અને ઉપાડ સંપૂર્ણપણે મફત છે. તમે જે કમાઓ છો તે તમને પાછું મળે છે. દૈનિક ઉપાડ વપરાશકર્તાઓ સંપૂર્ણ નિયંત્રણ સાથે ડેશબોર્ડ પરથી દરરોજ તેમની કમાણી સીધી ઉપાડી શકે છે. ગ્લોબલ બેનિફિટ ફેલિસિટી એક વૈશ્વિક ક્રિપ્ટો પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરના લોકો વેપાર કરી શકે છે અને કમાઈ શકે છે. ફેલિસિટી 7 પ્રકારની આવક પ્રદાન કરે છે. પ્રથમ દૈનિક ઉપજ આવક છે. બીજી રૂટ આવક છે, જેને લેવલ આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજી રેફરલ આવક છે. ચોથું સમુદાય બોનસ છે. પાંચમું અપલાઇન બોનસ છે. છઠ્ઠું રિવોર્ડ્સ આવક છે. અને સાતમું ફાસ્ટ એક્સ પૂલ છે. હવે વાત કરીએ ફેલિસિટીની દૈનિક ઉપજ આવક વિશે. તમે જેટલું મોટું પેકેજ પસંદ કરો છો, તેટલી તમારી દૈનિક કમાણી વધુ હશે. તમારી ઉપજ તમારા રોકાણની શ્રેણી પર આધારિત છે. ઉદાહરણ તરીકે, જો તમે ઓછામાં ઓછા $50 અને $2,499 વચ્ચે રોકાણ કરો છો, તો તમે 3% દૈનિક ઉપજ, મૂળ પર 1% અને નફા પર 2% કમાઓ છો. બીજી શ્રેણી $2,500 અને $4,999 વચ્ચે છે, જ્યાં દૈનિક કમાણી 4%, મૂળ પર 1% અને નફા પર 3% વધે છે. ત્રીજી શ્રેણી $5,000 અને $9,999 વચ્ચે છે, જ્યાં તમને 5% દૈનિક ઉપજ મળે છે, મૂળ પર 1% અને નફા પર 4% સાથે. અને ચોથી શ્રેણી $10,000 થી અમર્યાદિત રોકાણો સુધીની છે, જ્યાં તમે 6% દૈનિક આવક, મૂળ પર 1% અને નફા પર 5% કમાઈ શકો છો. હવે રેફરલ આવક વિશે જાણો. ફેલિસિટીમાં રેફરલ આવક 3 તબક્કામાં મળે છે. તમારા આઈડી એક્ટિવેશનના 48 કલાકની અંદર કરવામાં આવેલા રેફરલ્સ માટે તમને 50% ડાયરેક્ટ રેફરલ કમિશન મળે છે. આમાંથી 5% તાત્કાલિક ક્રેડિટ થાય છે અને બાકીના 45% 500 દિવસ માટે દરરોજ ક્રેડિટ થાય છે. બીજું, તમારા આઈડી એક્ટિવેશનના 48 કલાક પૂર્ણ થયા પછી અને 30 દિવસની અંદર તમને કોઈપણ રેફરલ પર 25% ડાયરેક્ટ રેફરલ કમિશન મળશે, જેમાં 5% તાત્કાલિક ક્રેડિટ થાય છે અને 500 દિવસમાં દરરોજ 20%. ત્રીજું, તમારા આઈડી એક્ટિવેશનના 30 દિવસ પૂર્ણ થયા પછી તમને તમારા દ્વારા કરવામાં આવેલા કોઈપણ રેફરલ પર 5% રેફરલ કમિશન મળશે. આખી રકમ તરત જ ક્રેડિટ થઈ જશે. હવે ચાલો રૂટ ઇન્કમ સમજીએ, જે એક લેવલ આધારિત આવક સિસ્ટમ છે. તમે રૂટ ઇન્કમ લેવલ ઇન્કમ પણ કહી શકો છો. કોઈપણ વપરાશકર્તા માટે અહીં 3 સ્તરની આવક ખોલવાની કોઈ શરત નથી, કારણ કે 3 સ્તર સુધી તમારા હેઠળ ઘણી ટીમો બનાવવામાં આવશે. તમને દરેક વપરાશકર્તા પાસેથી દૈનિક ઉપજ આવકના 5% મળતા રહેશે. મિત્રો, અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ફક્ત 3 સ્તરોમાં તમારા હેઠળ હજારો લોકોની ટીમ હોઈ શકે છે. તમારી જાતને કલ્પના કરો, આ આવક એટલી મોટી હોઈ શકે છે કે તે તમને દરરોજ હજારો $, આપી શકે છે. ચાલો કોમ્યુનિટી બોનસ વિશે જાણીએ, જે તમારી ટીમના પ્રદર્શન પર આધારિત છે. જેમ જેમ તમે ફેલિસિટીમાં તમારા રેન્કને અપગ્રેડ કરો છો, તેમ તેમ તમારા કોમ્યુનિટી બોન્સની ટકાવારી વધે છે. લુઇસ રેન્ક પર, જો તમે જાતેનું રોકાણ કરો છો અને 5 ડાયરેક્ટ રેફરલ્સ કરો છો, જે કુલ $5,000 કોમ્યુનિટી વોલ્યુમમાં થાય છે, તો તમને 2% કોમ્યુનિટી બોનસ મળે છે. સીઝર રેન્ક પર, જો તમે 000નું સ્વરોકાણ કરો છો, 10 ડાયરેક્ટ રેફરલ્સ કરો છો અને કુલ 000નું વોલ્યુમ છે, તો કોમ્યુનિટી બોનસ બમણું થઈને 4% થઈ જાય છે. સાયરસ રેન્ક પર, જો તમે 000નું સ્વરોકાણ કરો છો અને 15 ડાયરેક્ટ રેફરલ્સ કરો છો, જે કુલ $50,000 કોમ્યુનિટી વોલ્યુમમાં થાય છે, તો તમને 6% કોમ્યુનિટી બોનસ મળે છે.
આલ્ફ્રેડ રેન્ક પર તમારી પાસે 000નું સ્વરોકાણ, 20 ડાયરેક્ટ રેફરલ્સ અને 000નું ટીમ વોલ્યુમ હોવું આવશ્યક છે. તમને 8% કોમ્યુનિટી બોનસ મળે છે. તેવી જ રીતે એલેક્ઝાન્ડર રેન્ક પર તમારી પાસે $5,000નું સ્વરોકાણ, 30 ડાયરેક્ટ રેફરલ્સ અને $5 લાખનું કોમ્યુનિટી વોલ્યુમ હોવું આવશ્યક છે. જો તમે આ સ્તર સુધી પહોંચો છો તો તમને 10% કોમ્યુનિટી બોન્સની ખાતરી આપવામાં આવે છે. અહીં એક મહત્વપૂર્ણ નિયમ છે. કોમ્યુનિટી બોનસ ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે ટીમનું વોલ્યુમ 50%-50%ના ગુણોત્તરમાં સંતુલિત હોય, એટલે કે મજબૂત પગ અને બધા નબળા પગનો ગુણોત્તર સંતુલિત હોવો જોઈએ. હવે વાત કરીએ પુરસ્કાર આવક વિશે, જે તમારી ટીમના કુલ વ્યવસાય વોલ્યુમ પર આધારિત છે. જેમ જેમ તમારી ટીમનું વોલ્યુમ વધે છે તેમ તેમ તમને નિશ્ચિત રોકડ પુરસ્કારો મળે છે. જો તમારી ટીમનું વ્યવસાય વોલ્યુમ $5,000 છે તો તમને $200 પુરસ્કાર મળે છે. જો તમારી ટીમનું વ્યવસાય વોલ્યુમ $15,000 છે તો તમને $350 પુરસ્કાર મળે છે. જો તમારી ટીમનું વ્યવસાય વોલ્યુમ $30,000 છે તો તમને $500 પુરસ્કાર મળે છે. એ જ રીતે જો તમારી ટીમનું કુલ વ્યવસાય વોલ્યુમ $10 મિલિયન સુધી પહોંચે છે તો તમને $2,50,000 પુરસ્કાર મળે છે. ફક્ત એક જ શરત છે. ટીમનું વોલ્યુમ 50%-50%ના ગુણોત્તરમાં સંતુલિત હોવું જોઈએ, એટલે કે મજબૂત પગ અને બધા નબળા પગ સંયુક્ત રીતે સંતુલિત ગુણોત્તરમાં હોવા જોઈએ. હવે ચાલો અપલાઇન આવકનો ખ્યાલ સમજીએ. આ આવકને અનલોક કરવા માટે તમારે 10 સક્રિય ડાયરેક્ટ સભ્યોને આમંત્રિત કરવાની જરૂર છે. તમે લાયક બનતાની સાથે જ તમને 5% અપલાઇન રિવોર્ડ બોનસ મળે છે. આ બોનસ તમારા અપલાઇનના વ્યક્તિગત દૈનિક ઉપજનો 5% છે. ઉદાહરણ તરીકે, જો તમારી અપલાઇન દરરોજ 1,000 કમાય છે તો તમને અપલાઇન આવક તરીકે 50 દૈનિક બોનસ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો 10 સક્રિય ડાયરેક્ટ સભ્યો પૂર્ણ કરો, લાયક બનો અને તમારી અપલાઇનની દૈનિક આવકનો 5% કમાઓ. હવે વાત કરીએ ફાસ્ટ એક્સ પૂલ વિશે. તમે ફક્ત $5થી તમારી યાત્રા શરૂ કરી શકો છો, અને આ કોઈ સામાન્ય પૂલ નથી. આ વિશ્વનો પહેલો ફાસ્ટ એક્સ પૂલ છે જ્યાં નાની એન્ટ્રીથી મોટી વૃદ્ધિ શક્ય છે. તમે $5 ડિપોઝિટ સાથે પૂલ 1માં પ્રવેશ કરો છો. આ વિશ્વનો પહેલો આવો ડિઝાઇન કરેલો પૂલ છે જે દરેક યુઝરના ડિપોઝિટ તેમજ ઉપાડ પર ચાલે છે, એટલે કે જ્યારે પણ તમે ઉપાડ કરશો ત્યારે આ સિસ્ટમ તમારામાંથી $5 કાપીને પૂલમાં તમારી એક નવી એન્ટ્રી મૂકશે, જેના કારણે આ પૂલ ઝડપથી ભરાઈ જશે અને તમને ખૂબ જ ઝડપથી આવક મળશે. તમને તે જ પૂલમાંથી વારંવાર આવક મળશે. અને મિત્રો, સારી વાત એ છે કે પૂલની આવક પર કોઈ મર્યાદા નથી, એટલે કે જો તમારી એન્ટ્રી એક પછી એક બધા પૂલને પાર કરે છે તો પણ તમે $5.5 લાખ કમાઈ શકો છો. જો તમે તેના વિશે વિચારો છો તો જો તમારી એન્ટ્રી એક વાર નહીં પણ અનેક વખત પૂલમાં આવી રહી છે તો આવક કરોડો ડોલર હોઈ શકે છે. પૂલ ભરાઈ જતા તમે ફરીથી તે જ પૂલમાં પ્રવેશ કરો છો અને આપમેળે બીજા પૂલમાં અપગ્રેડ થઈ જાઓ છો. હવે સમજો કે તમારા $5 વારંવાર $5,24,285 કેવી રીતે બની શકે છે. ચાલો ફાસ્ટ એક્સ પૂલ વિશે જાણીએ. પૂલ નંબર 1, જોડાવા માટે તમારે $5નું રોકાણ કરવું પડશે. તમારે ડિપોઝિટ સમયે આ $5 અલગથી ચૂકવવા પડશે. આ પૂલ વૈશ્વિક સ્તરે કાર્યરત છે, એટલે કે તમે પૂલમાં ગમે ત્યાંથી આઈડી મેળવી શકો છો, પછી ભલે તમે કોઈને રેફર કર્યું હોય કે ન હોય. જ્યારે પ્રથમ સ્તર પર તમારી નીચે 2 આઈડી દેખાય છે ત્યારે તમને $1 માટે આઈડી મળે છે, જેનો અર્થ છે કે તમે $2 કમાઓ છો.
જ્યારે બીજા સ્તર પર તમારી નીચે 4 આઈડી દેખાય છે ત્યારે તમને $4 માટે આઈડી મળે છે, જેનો અર્થ છે કે તમે $16 કમાઓ છો. તો કુલ 6 આઈડી છે, જે તમારી કુલ આવક $18 બનાવે છે. એ જ પૂલમાં ફરીથી પ્રવેશ માટે તમારી કુલ આવકમાંથી $5 કાપવામાં આવે છે અને આગામી પૂલમાં પ્રવેશવા માટે $10 કાપવામાં આવે છે. તમે બાકીના $3 ઉપાડો છો. હવે તમે પૂલ નંબર 2માં પ્રવેશ કરો છો, જેની પ્રવેશ ફી $10 છે, જે સિસ્ટમ પહેલા પૂલ માટે તમારી આવકમાંથી આપમેળે કાપી ચૂકી છે. અહીં સમાન માળખું અનુસરવામાં આવે છે. પહેલા સ્તર પર 2 આઈડી અને બીજા સ્તર પર 4 દેખાશે. આ તમારા આઈડીની જેમ જ પહેલા પૂલને પાર કરનારા આઈડી હશે અને તે સમાન ક્રમમાં ચાલુ રહેશે. જ્યારે 2 આઈડી દેખાય છે ત્યારે તમને $2 માટે આઈડી મળે છે, જે $4 છે. જ્યારે 4 આઈડી દેખાય છે ત્યારે તમને $8 માટે આઈડી મળે છે, જે $32 છે. કુલ 6 આઈડી છે. કુલ આવક $36 છે. એ જ પૂલમાં ફરીથી પ્રવેશ માટે કુલ આવકમાંથી $10 કાપવામાં આવે છે અને આગામી પૂલમાં પ્રવેશવા માટે $20 કાપવામાં આવે છે. તમે બાકીના $6 ઉપાડો છો. પૂલ નંબર 3 $20. જો 2 આઈડી રોલ કરવામાં આવે છે તો તમને $4 અથવા $8 માટે આઈડી મળે છે. જો 4 આઈડી રોલ કરવામાં આવે છે તો તમને $16 અથવા $64 માટે આઈડી મળે છે. આના પરિણામે કુલ $72ની આવક થાય છે. આમાંથી $20 પુનઃપ્રવેશ ફી અને $40 આગામી પૂલ પ્રવેશ ફી કાપવામાં આવે છે. $12ની અંતિમ ઉપાડપાત્ર રકમ માટે. હવે ચાલો પૂલ નંબર 4 પર આગળ વધીએ. $40માં. જ્યારે 2 આઈડી રોલ કરવામાં આવે છે ત્યારે તમને $8 અથવા $16માં આઈડી મળે છે. જ્યારે 4 આઈડી રોલ કરવામાં આવે છે ત્યારે તમને $16 અથવા $128માં આઈડી મળે છે. કુલ આવક $144 છે. $40ની પુનઃપ્રવેશ ફી અને $80ની આગામી પૂલ પ્રવેશ ફી બાદ કર્યા પછી અંતિમ ઉપાડ $24 છે. બધા પૂલ આ રીતે કાર્ય કરે છે. દરેક પૂલ સાથે તમારી ઉપાડની રકમ બમણી થાય છે. પૂલ નંબર 15 $81,920 છે. આ પૂલમાં તમને 2 આઈડીમાંથી દરેકને $16,384 મળે છે. કુલ $32,768 થાય છે. અને 4 આઈડીમાંથી દરેકને $65,536 મળે છે. કુલ $2,62,144 થાય છે. આના પરિણામે કુલ $2,94,912ની આવક થાય છે. આમાંથી વર્તમાન પૂલની પુનઃપ્રવેશ ફી $81,920 અને આગામી પૂલની પ્રવેશ ફી $1,63,840 કાપવામાં આવે છે. બધા ગોઠવણો કર્યા પછી અંતિમ ઉપાડ $49,152 થાય છે. હવે ચાલો પૂલ નંબર 16 પર આગળ વધીએ, જે $1,63,840 સાથેનો ટોચનો સ્તરનો પૂલ છે. અહીં 2 આઈડી દરેક $32,768 કમાય છે. કુલ $65,536 થાય છે. અને 4 આઈડી દરેક $1,31,072 કમાય છે. કુલ $5,24,288 થાય છે. આ પૂલની કુલ આવક $5,79,824 છે. ફક્ત $1,63,840ની પુનઃપ્રવેશ ફી કાપવામાં આવે છે. અને કારણ કે આ છેલ્લો પૂલ છે, તેથી આગામી પૂલ માટે કોઈ પ્રવેશ ફી નથી. અંતિમ ઉપાડ $4,25,984 છે. આ રીતે ફક્ત એક ચક્ર પૂર્ણ કરીને
તમે બધા પૂલમાંથી 5.25 લાખ ડોલરની આવક ઘરે લઈ જઈ શકો છો. હવે કલ્પના કરો કે આ પુનઃપ્રવેશ સતત થતી રહે છે, જેનો અર્થ છે કે જાદુઈ ફાસ્ટ એક્સ પૂલમાં અનંત આવકની શક્યતાઓ છે. અમારા સંગઠનો. આ પ્લેટફોર્મ વિવિધ આઈ ટ્રેડિંગ અને માર્કેટ વિશ્લેષણ સાધનો સાથે જોડાણો અને એકીકરણ ધરાવે છે, જેમાં કોઇનરૂલ, ટ્રેડસેન્ટા, ક્વાન્ટકનેક્ટ, હડસન લેબ્સ, અલ્પૈકા, ટ્રેડિંગવ્યૂ, ટ્રેડ આઇડિયાઝ, કબાઉટ, ડાનલ્ફિન, સ્ટોક હીરો, ટ્રેન્ડ સ્પાઇડર, બ્લેક બોક્સ સ્ટોક્સ અને ટિકરોન જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ બધા સાધનો બજાર ડેટાનું વિશ્લેષણ કરવા માટે આઈ મશીન લર્નિંગ અને અદ્યતન અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે. ટ્રેડિંગ સિગ્નલો જનરેટ કરો અને સ્ટોક્સ, ક્રિપ્ટો અને ફોરેક્સમાં સ્વચાલિત ટ્રેડિંગમાં સહાય કરો. આ પ્લેટફોર્મ એક મજબૂત આઈ ટ્રેડિંગ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલ છે જે સ્માર્ટ અને ઝડપી ટ્રેડિંગ નિર્ણયો લેવામાં મદદ કરે છે. હવે અહીં ફેલિસિટી એઆઈના નિયમો અને શરતો છે. નેટવર્ક પ્રોટોકોલ. બધી ડિપોઝિટ અને ઉપાડ ફક્ત BEP20 નેટવર્ક પર પ્રક્રિયા કરવામાં આવે છે. સાચો વોલેટ સરનામું દાખલ કરવાની જવાબદારી વપરાશકર્તાની છે, અન્યથા ભંડોળ ખોવાઈ શકે છે. ફાસ્ટ એક્સ પૂલ એન્ટ્રી આવશ્યકતા. ફાસ્ટ એક્સ પૂલમાં જોડાવા માટે $5ની એક વખતની ફરજિયાત ચૂકવણી જરૂરી છે. આ રકમ તમારી પ્રથમ ડિપોઝિટ પર આપમેળે કાપવામાં આવે છે. ફાસ્ટ એક્સ પૂલ રીએન્ટ્રી રકમ. દરેક ઉપાડ પર $5 રીએન્ટ્રી રકમ આપમેળે કાપવામાં આવે છે. આ આપમેળે તમને પૂલમાં ફરીથી દાખલ કરે છે અને તમને કમાણી ચાલુ રાખવા દે છે. ખાતા કમાણી કેપ્સ. બિનકાર્યકારી આવક. ઉપાડ મર્યાદા તમારી કુલ ડિપોઝિટના 3x છે. કાર્યકારી આવક. કુલ કમાણી પુરસ્કારો વત્તા કમિશન, મહત્તમ તમારી ડિપોઝિટના 5x. ન્યૂનતમ ઉપાડ થ્રેશોલ્ડ. એક જ ઉપાડ માટે ઓછામાં ઓછી $10 ઉપાડ રકમ જરૂરી છે. ઉપાડ પ્રક્રિયા. દરેક ઉપાડ વિનંતી 24 કલાકની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે. સુરક્ષા ચકાસણી અને વ્યવહાર સંચાલન માટે. તો પ્રિય મિત્રો, મને આશા છે કે તમે ફેલિસિટી એઆઈ દ્વારા આ સંપૂર્ણ યોજના વિડિયો સમજી ગયા હશો. વધુ માહિતી માટે તમે આ વિડિયો તમારી સાથે શેર કરનાર વ્યક્તિનો સંપર્ક કરી શકો છો. આ આખો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે.